હેલો મિત્રો, કેમ છો? એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે. અને આજે આપણે આવેલા છે ગારિયાધાર નજીક આવેલું ખોડવદરી ગામ, જ્યાં કોટાધાર ખોડિયાર માતાજીનું મંદિર છે. ખૂબ જ સારી એવી જગ્યા, જે ખૂબ રમણીય જગ્યા છે, ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો તમને આજે એ જગ્યા દેખાડીશ અને જુઓ ક્યાં મજા આવે એવું છે, અને આજુબાજુનો પણ તમને વિસ્તાર દેખાડી. અને જગ્યા ખૂબ જ સારી એવી જગ્યા છે. તો તમને એક ફેરી જુઓ, આનંદ આવશે. તો બન્યા રહો મારા વિડીયો સાથે. તમને આજે આખા મંદિરનો તમને પૂરો વિડીયો બતાવીશ અને જગ્યા પણ બતાવીશ, અને તમામ વસ્તુની આજુબાજુની જગ્યાઓ પણ તમને શેર કરીશ. તમારી સાથે બન્યા રહો. આ મંદિરમાં આવતા એન્ટ્રી ગેટ છે. બંને બાજુ ઝાડવા, મસ્ત મસ્ત વૃક્ષો થાય. એન્ટ્રી ગેટ છે. તમને મજા આવે એવી જગ્યા છે. નાના નાના છોકરાઓ પણ રમી રહ્યા છે. આ મેન મંદિર. આ મેન જગ્યા મંદિરની. આ મેન માતાજીનું મંદિર, કોઠાધાર ખોડિયાર માતાજીનું મંદિર. અહીંયાના ભગતની રહેવા કરવાની જગ્યા છે, તેનો નાની એવી રૂમ બનાવેલ છે. આજે આ લોકોનો પરિવાર આવેલો છે, તો પરિવાર સાથે એ લોકોનો પારિવારિક પ્રોગ્રામ છે. શું પ્રોગ્રામ છે આજે? શું બનાવી રહ્યા છો આજે? ફેમિલી સાથે પ્રોગ્રામ છે આજે? વાહ ભાઈ વાહ. વડીલો પણ આવેલા છે. અરે હા, મંદિરમાં ઉભો રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં તમામ સુવિધાઓ સાથે ફ્રીજ, રસોડાનો ટોટલ સામાન. હવે આપણે કોઠાધાર ખોડિયાર માતા મંદિરના મહંત શ્રી ધીરુરામ ભગત સાથે આપણે વાત કરીએ. હવે આપણે આગલા વિડીયોમાં કોઠાધાર ખોડિયાર માતા મંદિરના ધીરુરામ બાપુ સાથે આપણે હવે વાતચીત કરીએ. શું કે મળીએ બાપુ સાથે. બાપુ, આ જગ્યામાં ગારિયાધારથી કેટલીક નજીક છે? અહીંયા આવવું હોય તો લોકોને? અહીંયા આવવું હોય તો એનું મૂળ એડ્રેસ છે કે ગારિયાધાર તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં ખોડવદરી ગામ અને કોઠાધાર ખોડિયાર રામાકાઠી કરીને હતા. એના ખોડિયારમાં પસંદ થઈ. અહીંયા એનો 1300 રૂપિયા પહેલાં પૂજાતો. અત્યારે મૂર્તિ મૂકી છે અને 2 મૂર્તિ છે. પધરામણી કરી, નિર્માણ કર્યું. પણ આનો ઇતિહાસ એવો છે, રામાકાઠીને સાંઈ હતા. અહીંયા ખાંડિયા 1300 તરીકે ઓળખાય. 3 ખાંડિયા 1300, એક કોટડા, એક પાનેરા અને એક અહીં ખોડવદરી. એ આવાજ જ્યારે ખોડિયારનું નિર્માણ થયો ત્યાર પછી અહીંયા 200 વર્ષ પહેલાં રામાકાઠીનો રાજધાની હતી, અને એમ કે રજવાડું હતું. અને એ રજવાડું કંઈ કારણસર ધીંગાણામાં વિનસિત થઈ ગયો, અને ત્યાર પછી માતાજીની સ્થાપનાના કોઠો અહીંયા છે.
તો આજુબાજુના 3 ગામ ખોડવદરી, નવું ગામ, હાણકા, આ બધું લુવારિયા, આ બધું ઠાહા, આ બધા ગામની વચ્ચે એક ધારનો ટાપુ છે 52 ફૂટ ઊંચાઈવાળો, અને એની ઉપર તળેટી બનાવી અને અત્યારે 5 વીઘા જમીન ખુલ્લી કરી અને ત્યાં ઝાડવા રોપી બગીચો કરી અને વનવિહાર બનાવ્યું છે. બહુ સારું. એક ગિરનાર જાઓ અને ગિરનારમાં તમને જે જોવા મળે એવું જ લોકેશન અહીંયા મળે. એક તુલસીધામ જાઓ તો તુલસીધામ પણ આવું જ મળે. અહીંયા ઘણા જનાવરો છે, સિંહણ છે, સિંહણના બચ્ચા છે. રોજના માટે અમારા બાજુમાં અવેડો છે, સીનમાં જ નહીં અવેડો છે. અહીંયા અવેડા રોજ 2 પાણી પીવા આવે અને અહીંયાથી 1-1 કિલોમીટર બધે દૂર રહે, પણ માણસને કોઈ જનાવર ઈજા નથી કરતા, કારણ કે અહીંના બચ્ચા મોટા થયા અને વર્ષ 2 વર્ષ થઈ ગયા એટલે બધા માણસો થઈ ગયા, એટલે માણસ આવશે એટલે બધું તરી જાય અને જનાવરને ઈજા કરે છે. તો કોઈ બીવાની જરૂર નથી, કોઈ બીક લગાડવાની જરૂર તો બાપુ અહીંયા કોઈ બાર ગામનું કોઈ વ્યક્તિ આવે તો એને રાતવાસો કરવો હોય તો એની માટે સગવડતા થઈ છે? નાવું ધોવું હું બેવું. હમણાં આજે ભીમજીભાઈ કરીને આવ્યા છે દેવગણિયા પત્રપતિ, એના તરફથી 10 ગાટલા આપવામાં આવ્યા છે. મગનભાઈના દીકરા છે અહીં ખોડવદરીના, એના તરફથી પણ અહીંયા 10 જોહા, 2 ધાબળા, 2 ગોદરા હારા નવા, 2 છેતરંગી, 3 છેતરંગી, 5 9 જોહા, 2 એવું વધવા માટે આપ્યું છે. 14 આઈટમ આપ્યું છે. જેમાં દરેક વ્યક્તિ આવે એ ખૂબ સારી રીતે સારો પ્રવાસ છે. જેને અનુકૂળતા આવે એ બધા લેતા આવે છે. આ પેટી દાનમાં આપી છે અને સેલમાં વાહ ભાઈ વાહ. પેટી આવી, ગીંડો આવ્યો છે, દાનમાં ઈંડો આવ્યો, પેટી આવી, ફ્રીજ આવ્યું છે, અંદર એક ફ્રીજ છે, એટલે એમાં થાળી આવી ગયું છે. 25-50 થાળીઓ થઈ ગયું છે નવીઓ જૂની. તો બાપુ અહીંયા લોકો જે દર્શનાર્થી લોકો આવતા હોય તો એ લોકોને તમે શું કહેવા માંગો છો? બસ આવો, દર્શન કરો અને ભોજન પ્રસાદ લો. ટુકડો અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા છે એમ ને અહીંયા? વ્યવસ્થા છે. ગમે સારી વાત ત્યારે છે. આવે. રાતે આવે તો પણ ઉતારા પાણી હું જે અમારી પાસે છે એવી વ્યવસ્થા આપીએ છીએ. અહીંયા સારી રીતે બધા બાર લોકેશન મોટું છે. આ 5 વીઘા જમીન છે અને એની માટે 2 વીઘામાં ઝાડવાનો બગીચો છાંયો છે. 1 વીઘામાં બકાલો કર્યો છે. આવે જાય અને ખાવા પીવા માટે નાળિયેરનો, કેળાનો, જમરોખડીનો, સીતાફળનો, એ પક્ષીઓ માટે બગીચો બનાવ્યો છે ફળ ફૂલનો. તો વર્ષ ખાવા આવ્યું છે અને એ ધીમે ધીમે ઉતરી જાય એટલે ફળ ફૂલ ખાય પક્ષીઓ. સારું. તો બાપુ તમારી સાથે મળીને અમને ખૂબ આનંદ થયો અને જગ્યા પણ એવી સારી છે એટલે અમને પણ ખૂબ આનંદ થયો. તેથી અમે લોકોને પણ કહી છે કે જગ્યામાં જાઓ, મજા આવે જગ્યા છે. દરેકને રાતવાસો થાય છે. જય માતાજી. અહીંયા પૂરા ફેમિલી સાથે પ્રોગ્રામ થઈ રહ્યો છે. પરેશભાઈ શું કરો છો કામ? આ આપણે હનુમાન દાદાનો ઓટો બને છે, હા, એટલે એની માટે બેલાને પાણી પાઉં છું ને ઓટો બને છે આપણે હનુમાન દાદા. બરાબર. આ તો બેલાને પાણી પાઉં છું એટલે આ બધું પાણી ઓછું પાવું પડશે અહીંયા. બરાબર. હનુમાન દાદાની સ્થાપના થઈ છે, વર્ષો જૂનું છે. હા હા. એટલે પછી એવું છે, કોઠાધારી આશ્રમ છે ને આ કેટલા સમયમાં તૈયાર થઈ જાય? આ ઓટો 2 દિવસ લાગશે જી. બરાબર. પછી થોડોક માર્બલ ને કોબી કરવાનું છે. હા હા. બસ આવે લોકો બે દર્શન કરે, હમ. એવી રીતે પાણી પાઈ દે. પાણી ઓછું પડે, તવડા ઓછા પડે. બરાબર. બોલો, તમારું શું કહેવાનું છે? મંદિરમાં આવ્યા પછી તમને કેવું લાગ્યું? અરે મંદિર બહુ મસ્ત છે. અહીંયા કોઠાધર વાળી ખોડિયારનું મંદિર છે. વાહ, બહુ મોટી જગ્યા છે ને વાહ ભાઈ વાહ, બહુ આનંદ આવવાનો છે. સારી. તમને જગ્યામાં આવે પછી કેવી મજા આવે છે? દીદી બોલે છે. હાલો હાલો. નાના બાળાઓ દ્વારા ગાયત્રી મંત્રનો જાપ થઈ રહ્યો છે. બોલો બોલો બોલ બોલો આગળ મંત્ર બોલતા થઈ બોલો ફળિયામાં બોલો બોલો. હા તમે માતા પિતા તમે ગાજો.
ત્વમેવ વિદ્યા તમીયો ત્વમેવ સર્વં મમ દેવ દેવ વસુતં સુતં દેવકી પરમાનંદં મંત્ર બોલો ઓમ. તમે જે જોઈ રહ્યા છો જગ્યાના કાશીબા, અહીંયા દર્શન આવતા લોકોને તમે શું કહેવા માંગો છો? જય શ્રી કૃષ્ણ, આવો પધારો. જય શ્રી કૃષ્ણ, આવો પધારો સૌ ભાઈઓ બહેનો. આજે કઈ તમારે ફેમિલી સાથે કઈ ફેમિલી આવેલું છે? હા, ફેમિલી આવ્યા છે અમારા બધા કુટુંબના હા, બધા આવ્યા છે ને આણંદથી રહે છે. તે બધા આજે અહીંયા જ રોકાવાના છે? એક દી રોકાણ આજ સુધી, કાલ તો હોવ સુતા. બસ એટલાથી રોકાતા સંતોષ. આ તમારું છે? મૂકો માને કે તમારું